આપણે 4 ગ્રુપમાં વિભાજિત કર્યા છે, જેથી એક સુંદર અંતાક્ષરીનું આયોજન થાય. તો બધાના નામ એનાઉન્સ કરું છું. પહેલા ગ્રુપ 1 ગોકુળ, નેતલબેન દાવડા, બરખાબેન ભડિયાત્રા, પ્રતીક્ષાબેન ભડિયાત્રા, રિદ્ધિબેન દસાણી, અલ્પાબેન શાહ, બેતલબેન મહેતા, જમનબેન મકવાણા, સોનલબેન ઠક્કર, દક્ષાબેન જાની, પાયલબેન પારેખ, ઈલાબેન ભડિયાત્રા, પ્રતીક્ષાબેન ભડિયાત્રા, અરુણાબેન રાવળ, તૃપ્તિબેન પટેલ, ચેતનાબેન મહેતા, જ્યોતિબેન ભડિયાત્રા, જયાબેન શિયાળ, વર્ષાબેન ઠક્કર, પદ્માબેન સોની, જયેશભાઈ જગડ, રૂપલબેન કોઠારી, સોનલબેન મજીઠિયા, નીતાબેન જાસોલિયા, રાખીબેન બોસમિયા, જ્યોતિબેન ભાલાલા. બધા લાલ સાડીમાં હાથ ઊંચો કરજો. તમારા નામ અનાઉન્સ થયા. ગ્રુપ બીજું છે ચંપારણ્ય ગામ, જે લોકોએ લીલી સાડી પહેરી છે. એના નામ અનાઉન્સ કરું છું. નિશાબેન મિઠલાણી, જલ્પાબેન કોટક, દર્શાબેન ત્રાંબડિયા, દર્શનાબેન ત્રાંબડિયા, દિશાબેન ઠક્કર, ડિમ્પલબેન શાહ, રીનાબેન વાછાણી, જાગૃતિબેન શનિશ્ચરા, મીનાબેન અનોવાડિયા, વર્ષાબેન વિકાણી, સોનલબેન મહેતા, નિશાબેન પટેલ, મધુબેન હરિયાણી, ભાવનાબેન ત્રાંબડિયા, સરોજબેન કમાણી, હિનાબેન ઠક્કર, કલ્પનાબેન, જાગૃતિબેન ચૌહાણ, દર્શનાબેન સોનેજા, માધવીબેન સતાસિયા, મધુબેન હરિયાણી, મિત્તલબેન ધંધુકિયા, હર્ષાબેન જગડ, દેવલબેન ગોરા. તો આ છે ટીમ ચંપારણ્ય. ત્રીજું ગ્રુપ છે ગ્રુપ ચરણાટ, જે લોકોએ જાંબલી સાડી પહેરી છે. હાથ ઊંચા કરજો બધા. નીલમબેન મણિયાર, રેખાબેન વ્યાસ, કિંજલબેન સોની, રેખાબેન મહેતા, એકતાબેન જાગ્યા, વૈશાલીબેન શાહ, કૃષ્ણાબેન માવાણી, ભાવનાબેન આર મહેતા, અમિતાબેન સોની, નીતાબેન ઠક્કર, તેજલબેન ગાંધી, મનીષાબેન ધોળકિયા, આરતીબેન ભડિયાત્રા, પન્નાબેન ત્રિવેદી, હર્ષાબેન જોશી, ભાવનાબેન કુકડિયા, મધુબેન વાછાણી, અમીષાબેન મહેતા, તૃપ્તિબેન ભાલોડિયા, કાજલબેન ભડિયાત્રા, રીનાબેન ઠક્કર, ભાવનાબેન મહેતા, કંચનબેન વિરોજા, રંજનબેન લખતરિયા. અને ચોથું ગ્રુપ છે અડેલ. અડેલ ગામનું ચોથું ગ્રુપ છે, જે કોઈ પીળી સાડી પહેરી છે. નામ એનાઉન્સ કરું છું. વર્ષાબેન ભાલોડિયા, પ્રીતિબેન વઢિયા, દર્શનાબેન મહેતા, ચાંદનીબેન પરસાણીયા, જીજ્ઞાબેન શ્રીમાંકર, લક્ષિતાબેન ઠક્કર, હીનાબેન પડિયા, નમ્રતાબેન પરમાર, જ્યોતિબેન ઠઠાગર, રૂપલબેન કારિયા, હીનાબેન જગડ, સુધાબેન શ્રીમાંકર, મંજુલાબેન પરમાર, મૃદુલાબેન ગોડા, દક્ષાબેન પરીખ, રક્ષાબેન લંગાડિયા, સુશીલાબેન મણિયાર, શીલાબેન ગોરા, યોગેશભાઈ પારેખ, વિશ્વાબેન કુકડિયા, વિધિબેન પડિયા અને આશાબેન મહેતા. તો આવો શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરીશું તથા ધોળ પદનું ગાન કરીશું. તો સૌપ્રથમ શ્રી વલ્લભની કૃપા પ્રાપ્ત કરવા શ્રી વલ્લભના ચરણોમાં વંદન કરી શ્રી હરિરાયજી રચિત વલ્લભ સાથીના પ્રથમ 5 ટૂકનું સર્વો સાથે મળીને ગાન કરીએ. છેલ્લે આખરી ટૂકનું ગાન કરશું અને વલ્લભના ચરણોનું ધ્યાન કરીએ.
ગાયન કરશું. અમે કરેલા વર્ણન અનુસાર એક પછી એક શ્રી વલ્લભનું નામ આવે એવા ધોળ, પદ અને કીર્તન ગાશે. તો સૌથી પહેલા ગ્રુપ છે ગોકુલ ગ્રુપ. એમણે એક કીર્તન ગાવાનું છે કે જે ઉષ્ણકાલનું નિત્યનું છે. એમાં શ્રી વલ્લભના ગુણો, રૂપાનિધાન, અતિ ઉદાર, કરુણામય, સાથે સાથે વલ્લભને વિનંતી કરવામાં આવે છે કે અમને હરિદાસ કરી પોતાના ચરણોમાં વાસ આપો. તો આવું વિનંતી કરતું પદ કીર્તન તમારે ગાવાનું છે. ગ્રુપ નંબર 1. ગ્રુપ નંબર 1. તો કયું ગાશો? लाली मेरे लाल की जित देखूं तित लाल, लाली देखन मैं गई मैं भी हो गई लाल. તમે જરા જોઈ લેજો તમારી રીતે કોણ છે આમાં. આવી રીતે જો વલ્લભનો રંગ લાગી જાય તો જીવન વલ્લભમય બની જાય. તન મન અને રોમ રોમમાં શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ થાય ને આપણા શ્રીજી બાવાની રોજ ઝાંખી થાય. તો આવું વલ્લભ દાસે રચેલું કયું ઢોળ છે જેમાં મેવાડ, કાકરોલી જેવા ધામનું વર્ણન કરવામાં આવ્યું છે? વાહ, સરસ. તો શરૂ કરો.
આપણા પ્યારા શ્રી વલ્લભના દર્શન એકવાર કરી લઈએ એટલે શ્રી વલ્લભ એવી ધૂન લાગી જાય છે અને બીજું કંઈ પણ દેખાતું નથી. અરે જોવાનું પણ મન થતું નથી. એવી ધૂન 84 વૈષ્ણવોને લાગી એવી અમને પણ લાગે. ખરેખર જો આવી ધૂન લાગી જાય તો જીવન સફળ થઈ જાય. બાકી ઘરના કે સંસારના કામથી કાંઈ મળતું નથી. અને જેને વલ્લભના નામની ધૂન લાગે તેના ઘરમાં પ્રભુ બિરાજી નિજ ઘરને નંદાલય બનાવે અને પોતાના સ્વરૂપની રસાનુભૂતિ કરાવે. એવી વલ્લભના નામની ધૂન તમારે ગાવાની છે. વલ્લભના નામની ધૂન લાગે ને વિનંતી કરીએ તો જરૂરથી વલ્લભ પધારશે. અને જો વલ્લભ પધારે તો શું શું કરશું? આંગણ સજાવીએ, દીવડાઓ પ્રગટાવી દિવાળી જેવો ઉત્સવ મનાવીએ, પ્રભુ સુખાર્થે પલનાન કરાવીએ, વાલાને ગમતા ગીતડાઓ ગાઈએ અને આપણા જન્મો જન્મના પાપો મટી જાય. તો આ બધું વર્ણન કરતું તમારા હૈયાના ભાવને દર્શાવતું ઢોળ તમારે ગાવાનું છે. તૈયાર?
સ્કોર બધાનો એક સરખો થયો છે 10 વલ્લભ ગુણ ગાવા. હવે આપણે બીજા રાઉન્ડની શરૂઆત કરીએ. હવે ફરીથી ગોકુળ ગ્રુપ એવું ધોળ ગાશે કેવું જેમાં શ્રી વલ્લભના ગુણગાન ગાવાના કહે છે, કારણ કે આવો અવસર ફરીથી આવવાનો નથી. જીવ 84 યોનિમાં ફરી પછી માનવ દેહ મળે છે, તો આ અવતારને વેડફી નાખવાને બદલે સેવા સ્મરણને વલ્લભના ગુણગાનમાં વિતાવીએ. અંતે તો પ્રભુનું ધાર્યું જ થવાનું છે, તો તું ચિંતા સિદ્ધની કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે, એવું યાદ રાખી તમે કયું ધોળ ગાશો? અરે વાહ, સુંદર. શરૂ કરો. વલ્લભ ગુણ ગાવા. યાદ રાખી તમે કયું ધોળ ગાશો? સરસ, ગાઓ.
નામ અને શ્રીજી બાવાના શરણ વિના જીવનો ઉદ્ધાર નથી એવું વર્ણન આવે છે, જેમાં વલ્લભ અને શ્રીજી બાવાની સાથે શ્રી વિઠ્ઠલેશ, શ્રી મથુરેશ, શ્રી નવનીતલાલજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી આ બધા સ્વરૂપોનું વર્ણન આવે છે. અરે એ ધોળમાં તો નવદા ભક્તિ અને નિકુંજનું વર્ણન પણ છે, અને ગોકુળચંદ્રમાજી વિના તો રાસ વિલાસ કેવી રીતે શક્ય છે? તો હવે તમે આવું કયું ધોળ ગાશો? વાત બહુ સરસ. નામ અને શ્રીજી બાવાના શરણ વિના જીવનો ઉદ્ધાર નથી એવું વર્ણન આવે છે, જેમાં વલ્લભ અને શ્રીજી બાવાની સાથે શ્રી વિઠ્ઠલેશ, શ્રી મથુરેશ, શ્રી નવનીતલાલજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી આ બધા સ્વરૂપોનું વર્ણન આવે છે. અરે એ ધોળમાં તો નવદા ભક્તિ અને નિકુંજનું વર્ણન પણ છે, અને ગોકુળચંદ્રમાજી વિના તો રાસ વિલાસ કેવી રીતે શક્ય છે? તો હવે તમે આવું કયું ધોળ ગાશો? વાત બહુ સરસ. નામ અને શ્રીજી બાવાના શરણ વિના જીવનો ઉદ્ધાર નથી એવું વર્ણન આવે છે, જેમાં વલ્લભ અને શ્રીજી બાવાની સાથે શ્રી વિઠ્ઠલેશ, શ્રી મથુરેશ, શ્રી નવનીતલાલજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી આ બધા સ્વરૂપોનું વર્ણન આવે છે. અરે એ ધોળમાં તો નવદા ભક્તિ અને નિકુંજનું વર્ણન પણ છે, અને ગોકુળચંદ્રમાજી વિના તો રાસ વિલાસ કેવી રીતે શક્ય છે? તો હવે તમે આવું કયું ધોળ ગાશો? વાત બહુ સરસ. નામ અને શ્રીજી બાવાના શરણ વિના જીવનો ઉદ્ધાર નથી એવું વર્ણન આવે છે, જેમાં વલ્લભ અને શ્રીજી બાવાની સાથે શ્રી વિઠ્ઠલેશ, શ્રી મથુરેશ, શ્રી નવનીતલાલજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી આ બધા સ્વરૂપોનું વર્ણન આવે છે. અરે એ ધોળમાં તો નવદા ભક્તિ અને નિકુંજનું વર્ણન પણ છે, અને ગોકુળચંદ્રમાજી વિના તો રાસ વિલાસ કેવી રીતે શક્ય છે? તો હવે તમે આવું કયું ધોળ ગાશો? વાત બહુ સરસ. નામ અને શ્રીજી બાવાના શરણ વિના જીવનો ઉદ્ધાર નથી એવું વર્ણન આવે છે, જેમાં વલ્લભ અને શ્રીજી બાવાની સાથે શ્રી વિઠ્ઠલેશ, શ્રી મથુરેશ, શ્રી નવનીતલાલજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી આ બધા સ્વરૂપોનું વર્ણન આવે છે. અરે એ ધોળમાં તો નવદા ભક્તિ અને નિકુંજનું વર્ણન પણ છે, અને ગોકુળચંદ્રમાજી વિના તો રાસ વિલાસ કેવી રીતે શક્ય છે? તો હવે તમે આવું કયું ધોળ ગાશો? વાત બહુ સરસ. નામ અને શ્રીજી બાવાના શરણ વિના જીવનો ઉદ્ધાર નથી એવું વર્ણન આવે છે, જેમાં વલ્લભ અને શ્રીજી બાવાની સાથે શ્રી વિઠ્ઠલેશ, શ્રી મથુરેશ, શ્રી નવનીતલાલજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી આ બધા સ્વરૂપોનું વર્ણન આવે છે. અરે એ ધોળમાં તો નવદા ભક્તિ અને નિકુંજનું વર્ણન પણ છે, અને ગોકુળચંદ્રમાજી વિના તો રાસ વિલાસ કેવી રીતે શક્ય છે? તો હવે તમે આવું કયું ધોળ ગાશો? વાત બહુ સરસ. નામ અને શ્રીજી બાવાના શરણ વિના જીવનો ઉદ્ધાર નથી એવું વર્ણન આવે છે, જેમાં વલ્લભ અને શ્રીજી બાવાની સાથે શ્રી વિઠ્ઠલેશ, શ્રી મથુરેશ, શ્રી નવનીતલાલજી, શ્રી દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી આ બધા સ્વરૂપોનું વર્ણન આવે છે. અરે એ ધોળમાં તો નવદા ભક્તિ અને નિકુંજનું વર્ણન પણ છે, અને ગોકુળચંદ્રમાજી વિના તો રાસ વિલાસ કેવી રીતે શક્ય છે? તો હવે તમે આવું કયું ધોળ ગાશો? વાત Thank you.
ટક્કર વધતી જઈશો. એક પછી હવે એક આ રૂપે માલકોસ. સરસ માલકોસ. ગોળબદ્ધનું ગાન કરીને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું. વાહ વાહ. હવે ચરણાટ ગ્રુપ તૈયાર. શ્રી વલ્લભનું નામ અત્ર તત્ર સર્વત્ર ગાજી રહ્યું છે. અહીં બિરાજમાન દરેક વૈષ્ણવોના મન મંદિરમાં શ્રી વલ્લભ થઈ રહ્યું છે. દરેકના નયનો, વાણી, હૈયું, રોમ રોમ શ્રી વલ્લભનું નામ ગુંજે છે. તો એવી શ્રી વલ્લભનું નામ ગજાવતી ધૂન તમારે ગાવાની છે. તો કઈ ગાશો? સરસ, તો ગાઓ. Thank you.
ને બીજા રાઉન્ડના અંતે સ્કોર પણ આપણે જણાવતા આનંદ થાય છે કે સરખા એટલે કે 20 20 20 20 થાય છે. તો બધાએ એકવાર જોરદાર તાળીની સેવા કરી દઈશું. હવે આપણે ત્રીજા રાઉન્ડ તરફ જઈએ. ગોકુળ ગ્રુપ ચરણે રાખો શરણે રાખો હે વલ્લભાધીશ વાલા રે શ્રીજી બાવાની સન્મુખ રાખો યમુનાજીના પ્યારા રે. શ્રી વલ્લભની શરણાગતિથી જીવની ગતિ કેવી થાય છે? સદા આનંદમાં રહેવાય, વ્રજના ધણીની સેવાનો અધિકાર મળે, વલ્લભના લાડીલા વૈષ્ણવોનો સંગાથ, એમની સાથે સત્સંગ અને ભગવત સ્મરણની તન મનના દોષો જાય તો વલ્લભને શરણે જઈને આનંદમાં રહીએ, ગોવિંદના ગુણ ગાઈએ અને યમુનાજીને વિનંતી કરીએ કે અમને ગોકુળમાં વાસ આપો. અભિમાન તજાવી અને વિરહનું દાન કરે એવી
વાહ, ખૂબ સુંદર. ડંકા વાગે ચંપારણ ગાજે વાલા મારા બેસ, બેસ. વૈષ્ણવ રે, આજે આનંદ શેનો છે. વલ્લભના પ્રાગટ્યની સાથે સાથે ચારેય તરફનું વાતાવરણ પુલકિત થઈ ગયું છે. સમગ્ર સૃષ્ટિ વલ્લભમય બની ગઈ છે. ઉઠતા, બેસતા, જાગતા, સૂતા, ખાતા, પીતા શ્રી વલ્લભની ધૂન લાગી છે. હે વલ્લભ પ્રભુ, અમને આપના શરણ મારા કાનમાં કંઈક કહી ગયો, ક્યાં હતી અને ક્યાં મને એ લઈ ગયા. શ્રી વલ્લભનું નામ કેવું છે? અરે એ તો અમને પ્રાણથી પ્યારું છે અને અતિશય વાલું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો અને દૈત્યોનો તાપ નસાવ્યો. તો વળી વિઠ્ઠલ પ્રભુનું નામ પણ અમને ખૂબ જ પ્યારું છે. બંને નામ અમારી બંને આંખો સમાન છે. જેને ગોકુળમાં ગાયો ચરાવી અને જે વૃંદાવનમાં કૂચ વિહારી છે અને જે આપણા સૌના હૈયાના હાર છે એવા શ્રી ગોકુળ ચંદ્રમાજી અમને પ્રાણથી પ્યારા છે. આવું સુંદર ધોળ કયું ગાશો? અરે વાહ, ખૂબ સુંદર. વૈષ્ણવો, આપણા સૌનો આધાર શું છે? આપણા સૌની રતિ, મતિ અને ગતિ કેવલ વલ્લભના ચરણારવિંદ છે. સુરદાસજી પણ ગાય છે ને, ગઢઈન ચરણ કેરો ભરોસો. શ્રી વલ્લભના અને શ્રી વિઠ્ઠલના ચરણારવિંદમાં જ સર્વ જગતનો સાર છે. આપણા સૌના માથાનો શૃંગાર, સર્વ જગતનો સાર, અને જેને આપણે વારંવાર નિરખીએ છીએ
અને જેના પર આપણે સૌ વારી જઈએ છીએ. તો શ્રી વલ્લભના ચરણારવિંદનું ધોળ કયું છે? સરસ, ગાઓ. શું થાય? જેના મનમાં શ્રી વલ્લભ વસી ગયા હોય અને જેને શ્રી વલ્લભના ચરણ કમળનો દ્રઢ આશ્રય થયો હોય તો સહજ જ્ઞાન થઈ જાય અને અષ્ટસત્તાની આ પવિત્ર વાણીનું ભાવ સાથે ગાન કરે. શ્રી વલ્લભ પ્રભુના જ ગુણગાન કરીએ, પ્રભુની લીલાનું ગાન કરીએ એવી આજ્ઞા કરી છે. તો એ ધોળ કયું છે? અડેલું.
હવે અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપ સૌએ ખૂબ ભાવપૂર્વક ધોળપદ ગાયા. આપ સૌના ગાન વડે હરિ, ગુરુ અને વૈષ્ણવોને ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે. આખું વાતાવરણ વલ્લભભાઈ બનાવી દીધું. આપ સૌ આજના વિજેતાઓ જ છો. બધાના સ્કોર સરખા જ છે. આજે આપ સૌની હૈયાની હેલીઓમાં આપે સૌને રસ્તરબોળ કર્યા છે. અને હવે અમે પણ અમારી વાણીને વિરામ આપી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરીએ છીએ. વલ્લભ આખ્યાનની 5 હવે આપણે સૌ વલ્લભ આખ્યાન બીજુંની 5 ટૂંકનું ગાન કરશું.
શિવાય